દ્વારકા ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું મહત્વનું નિવેદન। દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા મુદ્દે જીતુ વાઘાણી આપી પ્રતિક્રિયા। દ્વારકામાં અછત જાહેર કરવાની જરૂર ન પડે તેવી પ્રાર્થના અમે કરીએ છીએ। એલ નીનોની સ્થિતિમાં પણ ભગવાને ખૂબ કૃપા કરી છે। ચોક્કસ આ કેટલાક વિસ્તારમાં પોરબંદર, દેવભૂમિ દ્વારિકા, કેટલોક ભાગ જામનગર ને કેટલોક ભાગ ગીર સોમનાથમાં પણ વરસાદ લગભગ નથી થતો, નહીવત થયો છે। ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આપણે એવી સ્થિતિમાં ના આવવું પડે, આપણે દુષ્કાળ જાહેર કરવો પડે, લોકોને મુશ્કેલી પડે। આપણે સૌ સામૂહિક પ્રાર્થના કરીએ કે આ સ્થિતિમાં ક્યારેય કોઈને ન મુકાવવું પડે ને પોતાનું જીવન એ સારી રીતે ગુજારી શકે એવો વરસાદ ભગવાન ચોક્કસ આપે। ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને હું પણ પ્રાર્થના કરું છું। દ્વારકા ખાતે રાજ્યના મંત્રી જીતુ વાઘાણી પહોંચ્યા હતા। દ્વારકા ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું મહત્વનું નિવેદન। ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે પહોંચ્યા હતા મંત્રી, ત્યારે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા મુદ્દે જીતુ વાઘાણી આપી પ્રતિક્રિયા। વરસાદની સ્થિતિ પર સરકાર સતત નજર રાખી રહી છે, આવી વાત જીતુ વાઘાણીએ કરી। સરકાર કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે। દ્વારકામાં અછત જાહેર કરવાની જરૂર ન પડે તેવી પ્રાર્થના અમે કરીએ છીએ તેવી વાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી। વરસાદની અછત વચ્ચે ખેડૂતોની સ્થિતિ પર સરકારનું સતત ધ્યાન છે, આવી વાત પણ રાજ્યના કૃષિ મંત્રીએ કરી। ત્યારે દ્વારકામાં ખૂબ ઓછો વરસાદ પડતા ત્યાંના ખેડૂતોની માંગ છે કે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। ત્યારે આજે રાજ્યના કૃષિ મંત્રી દ્વારકાધીશના મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપીને તેમણે કહ્યું કે સતત રાજ્યની વરસાદની સ્થિતિ પર સરકારની નજર છે। વરસાદની અછત વચ્ચે ખેડૂતોની સ્થિતિ પર સરકાર સતત ધ્યાન આપી રહી છે। ભગવાન દ્વારકાધીશ સૌના સંકલ્પમાં મનોકામના પૂરા કરે। આજે અમારે પારિવારિક ભગવાનના કૃપાથી એક ધજા હતી। આ ધજામાં મારે પણ દર્શન કરવાનું અને ભગવાનના દર્શન કરવાનું અને ધજામાં સામેલ થવાનો મોકો મને ભગવાન દ્વારકાધીશે આપ્યો છે। ભગવાન દ્વારકાધીશ શક્તિમાં એ બધાની મનોકામના પૂરી કરે। સમગ્ર ભારત વર્ષે વિશ્વગુરુના સ્થાને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે, ત્યારે ભગવાન દ્વારકાધીશના પણ સૌને આશીર્વાદ મળે અને સૌ સાથે મળીને ભારતની શક્તિ, એકતા ના દર્શન એ સમગ્ર વિશ્વ કરે। માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત દિવસે ને દિવસે વધારે પ્રગતિ કરે, સમગ્ર ગુજરાતવાસીઓનું, ભારતવાસીઓનું કલ્યાણ થાય એવી પ્રાર્થના ભગવાન દ્વારકાધીશને કરી છે। જય દ્વારકાધીશ। ખાસ કરીને વાત કરું તો વરસાદ દ્વારકા અને સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની વાત છે, ખેડૂતોને માલધારીની વાત છે। ભગવાન દ્વારકાધીશ એલ નીનોની સ્થિતિમાં પણ ભગવાને ખૂબ કૃપા કરી છે। ચોક્કસ આ કેટલાક વિસ્તારમાં પોરબંદર, દેવભૂમિ દ્વારિકા, કેટલોક ભાગ જામનગર ને કેટલોક ભાગ ગીર સોમનાથમાં પણ વરસાદ લગભગ નથી થતો, નહીવત થયો છે। ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આપણે એવી સ્થિતિમાં ના આવવું પડે, આપણે દુષ્કાળ જાહેર કરવો પડે, લોકોને મુશ્કેલી પડે। હાલાકી ભગવાને કૃપા પણ કરી છે, ખૂબ વરસાદ પણ કેટલીક જગ્યાએ થયો છે, પણ જે ભાગમાં નથી થયો એમાં દુષ્કાળ જેવી સ્થિતિ ન સર્જાય, કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર હંમેશા તત્પર હોય છે। લોકોની પડખે અને સુખમાં અને દુઃખમાં ભાગીદાર બનવા માટે પણ અમે સૌ તૈયાર છીએ। પણ ભગવાનને પ્રાર્થના કરીએ, આપણે સૌ સામૂહિક પ્રાર્થના કરીએ કે આ સ્થિતિમાં ક્યારેય કોઈને ન મુકાવવું પડે ને પોતાનું જીવન એ સારી રીતે ગુજારી શકે એવો વરસાદ ભગવાન ચોક્કસ આપે। ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને હું પણ પ્રાર્થના કરું છું। પણ ક્યારેય કોઈ મુશ્કેલી પડે ત્યારે ભગવાન જ એમાંથી બહાર કાઢતા હોય છે। સરકાર એની ફરજ નિભાવતા હોય છે। સરકાર એની ફરજ નિભાવવામાં ક્યારેય
પાછી પાની નહીં કરે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.